કેટલીક વાર્તાઓ છે ને એ ખાલી કહેવાતી નથી, એ તો પથ્થરો પર લખાયેલી હોય છે. આજે આપણે એવી જ એક કથાની વાત કરીશું, એક એવા સમયની જ્યાંથી ગુજરાતનો લખાયેલો પ્રમાણિત ઇતિહાસ શરૂ થાય છે. તો ચાલો જરા સમયમાં પાછા જઈએ. હા, આ વાક્ય એકદમ બરાબર છે. કેમ? કારણ કે મૌર્યકાળ એ એવો સમય છે જ્યાંથી ગુજરાતનો ઇતિહાસ પેલી દંતકથાઓ અને વાર્તાઓમાંથી બહાર નીકળીને નક્કર પુરાવાઓ પર આધારિત બને છે. કહી શકાય કે આ એ યુગ છે જેણે આ પ્રદેશની ઓળખનો સાચો પાયો નાખ્યો. તો આ આખા મૌર્યકાળના વારસાને સમજવા માટે આપણે એને 3 મુખ્ય ભાગમાં વહેંચીને જોઈશું. પહેલું છે સત્તા, એટલે કે શાસન અને વહીવટ કેવો હતો. બીજું છે સ્થાપત્ય, એ સમયના જબરદસ્ત બાંધકામો. અને ત્રીજું અને કદાચ સૌથી મહત્વનું એ છે લેખન, મતલબ કે શિલાલેખો જેણે આખા ઇતિહાસને આપણી સામે જીવંત કરી દીધો. બસ આ 3 પાયા પર જ આપણી આખી વાતચીત આગળ વધશે. પણ એક મિનિટ, મૌર્યો આવ્યા એ પહેલાં શું એ પહેલાં કોઈ ઇતિહાસ જ નહોતો? વેલ, લેખિત પુરાવા નહોતા, પણ હા, દંતકથાઓ તો હતી જ. અને આ કથાઓ ભલે 100% સાચો ઇતિહાસ ન હોય, પણ એ સમયની એક ઝલક તો જરૂર આપે છે. એમાંની જ એક ફેમસ દંતકથા છે રાજકુમાર વિજયની. એ રાજા સિંહબાહુના પુત્ર હતા. કહેવાય છે કે એ ગુજરાતના ઘોઘા બંદરેથી પોતાના 700 સાથીઓને લઈને નીકળ્યા અને સીધા પહોંચ્યા શ્રીલંકા. અને ત્યાં જઈને એમણે એક નવા સામ્રાજ્યનો પાયો નાખ્યો. વિચારો તો ખરા, એ જમાનામાં આવી સફર. અને મજાની વાત એ છે કે આ જૂના સંબંધની યાદ આજે પણ એક કહેવતમાં જીવંત છે. આ કહેવત જાણે પેલી દંતકથા અને હવે જેની આપણે વાત કરવાના છીએ એ સાચા ઇતિહાસ વચ્ચેની એક કડી જેવી છે. ઓકે, તો દંતકથાઓની દુનિયામાંથી બહાર આવીને હવે આપણે આવી જઈએ નક્કર ઇતિહાસ પર. અને આ ઇતિહાસની શરૂઆત થાય છે મૌર્ય સામ્રાજ્યના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યથી. ચાલો જોઈએ કે એમના શાસને ગુજરાતમાં કેવી રીતે એક મજબૂત વ્યવસ્થા ઊભી કરી. તો ચંદ્રગુપ્તે શું કર્યું? એમણે અહીંના એક સ્થાનિક શાસકને હરાવીને ગિરિનગર, એટલે કે આપણું જૂનાગઢ, એને બનાવી દીધી રાજધાની. ત્યાં વહીવટ માટે પુષ્યગુપ્ત નામના એક કુશળ સુબાને નિમ્યા. અને ભરૂચ, જે એ જમાનાનું ભૃગુ કચ્છ હતું, એને મુખ્ય બંદર બનાવી દીધું. આમ શાસન અને વેપાર બધું જ એકદમ સેટ કરી દીધું. પણ એમના સુબા પુષ્યગુપ્તે એક એવું કામ કર્યું ને જે આજે પણ ઇતિહાસમાં યાદ કરાય છે. એમણે ગિરનારની તળેટીમાં બનાવડાવ્યું સુદર્શન તળાવ. અને આ કંઈ ખાલી તળાવ નહોતું, એ તો એ સમયની એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો હતો. કહી શકાય કે ભારતનો સૌથી જૂનો ડેમ. આ ડાયગ્રામ જુઓ, કેટલો સિમ્પલ અને છતાં જીનિયસ છે. એમણે શું કર્યું? ગિરનારમાંથી નીકળતી નાની નદીઓ જેમ કે સોનરેખા અને પલાશીની, એના પાણીને કુદરતી રીતે જ રોકી દીધું. કોઈ મોટી મશીનરી નહીં, બસ પર્વતની રચનાનો જ ઉપયોગ કરીને આટલો મોટો બંધ બનાવી દીધો. એ જ તો આની ખાસિયત હતી. ચંદ્રગુપ્ત પછી આવ્યા એમના પૌત્ર સમ્રાટ અશોક, મૌર્યકાળના સૌથી પ્રખ્યાત રાજા. એમણે ગુજરાતમાં એમના દાદાના કામને કેવી રીતે આગળ વધાર્યું? ચાલો હવે એ જોઈએ. હવે ચંદ્રગુપ્ત અને અશોકની વચ્ચે બિંદુસાર રાજા થયા, પણ એમના સમયની ગુજરાતમાં કોઈ ખાસ માહિતી મળતી નથી. પણ હા, અશોકે અહીં આવીને 2 જબરદસ્ત કામ કર્યા. પહેલું, એમણે પોતાના સુબા તુષ્ફાસ્ક દ્વારા સુદર્શન તળાવમાંથી નહેરો કઢાવી. આનાથી શું થયું? આસપાસના વિસ્તારમાં ખેતી માટે પાણી મળ્યું અને વિકાસ થયો. અને બીજું, જે સૌથી મહત્વનું કામ હતું, એ હતું શિલાલેખો. જુઓ, આ ખાલી રાજાના આદેશો નહોતા, આ તો એક રીતે રાજા અને લોકો વચ્ચેની સીધી વાતચીત હતી. અશોક પોતાના ધર્મના, નૈતિકતાના વિચારો સીધા લોકો સુધી પહોંચાડવા માંગતા હતા. અને એ માટે એમણે પથ્થર પર લેખ કોતરાવ્યા. ચાલો 1 મિનિટ માટે ફરીથી પેલા સુદર્શન તળાવ પર જઈએ. કેમ? કારણ કે એની કહાણી હજી પૂરી નથી થઈ. સાચું કહું તો એની અસલી કહાણી તો હવે શરૂ થાય છે. એક એવા બંધની કહાણી જેણે કેટલાય સામ્રાજ્યોને આવતા જતા જોયા. જરા ટેબલ પર નજર નાખો. આ પોતે જ એક ઇતિહાસ છે. શરૂઆત કરી ચંદ્રગુપ્ત મૌર્ય, જેમણે બંધ બનાવ્યો. પછી એમના પૌત્ર અશોકે એમાંથી નહેરો કઢાવી. પણ વાત અહીં અટકી નહીં. એમના પછી શક વંશના રાજા રુદ્રદામાએ એનું પહેલું રિપેરિંગ કરાવ્યું. અને એનાય વર્ષો પછી ગુપ્ત વંશના રાજા સ્કંદગુપ્તે બીજી વાર રિપેર કરાવ્યું. મતલબ એક જ બંધ, 4 અલગ-અલગ રાજવંશ અને લગભગ 800 વર્ષ. આ વાત જ અકલ્પનીય છે. તો આ તો થઈ એન્જિનિયરિંગની વાત. હવે આવીએ મૌર્યકાળના બીજા સૌથી મોટા વારસા પર, ગિરનારનો શિલાલેખ,
ચાલો આ બોલતા પથ્થરની રોમાંચક કહાણી જાણીએ કે કેવી રીતે શોધાયો અને એના રહસ્યો કેવી રીતે ખુલ્યા. આ કહાણી પણ કોઈ ફિલ્મથી ઓછી નથી. જુઓ, 1822માં કર્નલ જેમ્સ ટોડને આ પથ્થર મળ્યો તો ખરો, પણ એના પર શું લખ્યું હતું એ કોઈને સમજાયું નહીં. એ લિપિ એક કોયડો હતી. પછી છેક 1837માં જેમ્સ પ્રિન્સેપ નામના એક વિદ્વાને આ બ્રાહ્મી લિપિ ઉકેલી અને બસ જાણે ઇતિહાસનો એક આખો ખજાનો ખુલી ગયો. ત્યારથી લઈને આજ સુધી આ શિલાલેખને સાચવવામાં આવ્યો છે. આ શિલાલેખની સૌથી ખાસ વાત શું છે ખબર છે? એ કે આ કોઈ એક રાજાનો લેખ નથી. આ તો એક જીવતો જાગતો હિસ્ટ્રી ડોક્યુમેન્ટ છે. એક જ પથ્થર, પણ એના પર 3 અલગ અલગ રાજાઓના લેખ છે. સૌથી પહેલા અશોકે પોતાના ધર્મના 14 આદેશ લખાવ્યા. પછી વર્ષો બાદ રુદ્રદામાએ અને એના પણ વર્ષો બાદ સ્કંદગુપ્તે એ જ પથ્થર પર સુદર્શન તળાવના રિપેરિંગની વિગતો લખાવી. અને ત્રણેયની લિપિ કઈ? બ્રાહ્મી. તો ચાલો હવે આખી વાતને જોડીએ. આપણે શાસન જોયું, સ્થાપત્ય જોયું અને શિલાલેખ પણ જોયા. આ બધા ભેગા મળીને કેવી રીતે ગુજરાતના ઇતિહાસનો પાયો બને છે એ સમજીએ. તો જે 3 સ્તંભની આપણે શરૂઆતમાં વાત કરી હતી એના પર પાછા આવીએ. પહેલું સત્તા, જેણે એક મજબૂત રાજ્ય આપ્યું. બીજું સ્થાપત્ય, જેમ કે સુદર્શન તળાવ, જેણે વિકાસનો રસ્તો બતાવ્યો. અને ત્રીજું લેખન, એટલે કે શિલાલેખો, જેણે ભૂતકાળને અવાજ આપ્યો. બસ આ જ છે મૌર્યકાળનો સાચો અમર વારસો. આ બધી વાત પરથી એક વિચાર જરૂર આવે. ગિરનારનો એક પથ્થર જો આટલી બધી કહાણીઓ કહી શકતો હોય, તો આપણી આસપાસ આવા બીજા કેટલાય પથ્થરો, જૂની ઇમારતો અને સ્મારકો હશે, જેમાં ન જાણે કેટલો ઇતિહાસ છુપાયેલો હશે. બસ એ રાહ જોઈ રહ્યા છે કે કોઈક આવીને એમને વાંચે અને સમજે.